માર મને શું મલમ લખા દે મલમ લગાઈ દેવાનું ગોળી તમે મલમ લગાઈ દેવાનું તાની તું આ લોન તમે લીધી મારે ઉપાદા કરે તારું બાપ 2200 રૂપિયા બચી જાય ગરીબ 2200 તો આટલો માલ મન ખાવાનું કે હું 4 દાડા ખાધી દઉં હવે બીજો ખતા ખાધો તા બીજી વખત આ જ કરવાનું બીજી વાત જ નહીં ને બીજી વખત ધાર્યું રાખું તું જો ખાલી ભલે તારું ભોડું વઢાઈને ભોય તારું તો નહીં પડવા દઉં એની ચિંતા ના કરી હા ભોડું વઢાઈને પડો તો પડવા દેવાનું પાછા આવી ના જોય ક્યાં બે ના માથા ના આવ્યો મેલી એ ગંદો સાહેબ જેવો ઓટો ભાર દે ઓટાના બે કટકા માથા ટુકડા થઈ ગયા પેલો તો લઈને ના આવો પા એ તખાન તો એવું અડ્યું ટોગો પર ધારે ધાર કૂદતું બે અડી જાય છે દેખાય ના મળે તો પણ પતા હે હવે શાંતિ હવે નો તો નહીં આવે લે હેડા હવે બોયો ચરાય કરો સતી મજા જ નહીં પણ હું એ મારા હા તો દોહી દો આ કદાચ 2-3 દાડા છે 5 દાડા છે ગમે તે 15 દાડા છે 1 મહિના જેરી આવો ને આલું જ કરવાનું તારે થોડું કાઠું થઈ જાય આપણે હવે માર નહીં ખાવ ના લોને ના બીજો પ્લાન કરો મારા હવે માર ખાવાની તાકાત નહીં તો એ તો મારો શું તમે તાતું બાતું જીયા કોમે કોણ કરશે તો એ આ જોજો આ ગાઈ રાખ્યા સુધરો એક આઈડિયા યાદ આવ્યો આવો કજા ને આઈડિયા પ્લાન વાપરવાનો ને હો બધું તો જો ગાડી ખાલી જો હપ્તો લેવા આવન તો મારું નામ સુરો નહીં અને એ વખત જો બારવટીયું સતરંગુ ના ખેલ નાખું તો મારું નામ સુરો નહીં હા યાર સલ્લાઈ કોઈ હોય નહીં તું આ સુરાજીને લોન આવતા દીધી હે ને આગળ તારું કેસર આવ્યું એક લોન ના લે સારું હતું વખત હપ્તા તો કાઢવા પડશે તે દાડે જે ધોખા ખાતા હતા આજ તો પેલા ગયા જઈને જોવા દે લડતો હોય તો જવું જ નહીં કંપની છે જપ આપું અલ્યા લોન વાળો તો આવ્યો આ સાહેબ તો શીખવા પાછળ પડી ગયો તો ખાઈ પી સાહેબ ઓય તો ઘેર નહીં હા એ તો ઘેર નહીં તો કઈ જાય તા તો સુપર કો ઘેર તે આવશે નહીં કે એ તો કોઈ નક્કી ના કહેવાય આવો બે હવે તો ખરા હાય થાક લાગી તે બોલાવ કે તે તો કઈ જાય પરસોથી બોલાવો અમાર પાસે તો ફોને નહીં તે ફોન કરીને બોલાઈએ હા તે વધુ ને તે હપ્તો તો આલીને જશે ઘેર બે હવે થોડી વાર એ આવશે તો લેતા જજો મારા હારું મોડું થાય અરે બાપા મરી ગઈ સાહેબ જોજો હું કહી દઈશ તો કા સારા ભાઈ સાહેબ જોવા તો કરો ના મુનાડુ તલે આગો મને કોક થાય છે કોક જોવો તો શું થાય સાહેબ જોવા તો કરો પણ કોક ખાઈ જાય છે તો મારા કોક જોવો તો મને શું થાય હમણાં કોક શું કે કોઈ ચાલે નહીં પણ માગો હોય તો કાઢી આલે તે જોઈ લે જાતે પણ અલે પણ મને દેખાતું તો તને કરવા કો દે જો તો કરે કોક ખાઈ રહ્યો છે મને કોક ખાય છે તો બૈરા તો કોણ ખાઈ રહ્યો બૈરા જો સાહેબ ના એ તો કોઈ દેખાતું નહીં પણ અલે પણ થોડું જોવા તો ખરા પણ કઈ ના હું જો કોઈ દેખાતું જ નહીં ઓય અલા બહુ કાઈ છે પણ હું થીમ તો ગયો હા હારું તું તમે એ તો પૂછો કઈ ના હું
અમારે કહેતો હતો કે પાછા કોઈ કરીને હું કહેતો હતો. એ ડોહા હારું કીધું મેં આઈ જા. આ તો શું ને, આ સાહેબ શું કીધું કે મને હોય કે ના થયું હોય, આ તો શું ના થવાનું થઈ જશે. ના હું એવું કશું નહીં કર્યું. આ બકામાં હલકું બોલો માં ઉઠીને એકરી ગયો. હા તો બોલ આ તું કહું પણ ચલ કોણ છે આપણે તમને બીજો છે ને આપણે તમને બી આપણે તમને તો લેવા આવ્યો છું. આ આંબળું લખાણ કઈ ના છો એ જે તો બીજી વખત આવતો નથી, હપ્તો લેવા કે આપણો પ્લાન સફળ થયો. મજા આવી ગઈ ને? આ ખબર પડે તને. આ કે બોલી આવશે દી ના હો. ના બેટા તને વાજી ના મને નહીં ના વાગે. વાગા કોડી આ હતું તો મને બચે લીધું. સુરો સતરંગ ખેલો ને એટલે એની વાતો ના છોડે. ભાઈ એ હા તંબીજી સાહેબ દોડતા આવો એટલે ગભીભાઈ આ સાહેબ તો દોડતા હતા એ જ કહું ઉભો પાડે તો એના ઉભા રહ્યા એ જ પૂછું છું પેલો આપણે લોન અપાઈ હતી ને ઓવા ઈ માર્યો. વાત કરે છે તમે લોન પેલા સુરેજી દે ને તમે જોડી ખાધે દારૂ ને સુરાય દારૂ પીવો હે ઓવા કેવું કર્યું તમન એ બાઇક પડાવી લીધું માર્યો દોરાયો મને તો એથી. કેવું કરે તમે હપ્તો લેવા જ્યાં હતા એમ ઓવા આટલો બધો ઓનો એની ચો કરવાના આવું મારવા જ જો આવું પૈસા લીધા હોય ને તમે કોક મારવાનું કરો યાર. જો ગંભીરજી મેં તમને જોમી નાખ્યા હતા. તમારા વિશ્વાસી મેં લોન લઈ આલી હતી. તો ગમે તે કરીને હપ્તો લઈ આલો. હું ઘેર બાઇક લેવા એવું ગોળ્યો. આ બીજી વખત એવું કર્યું. વડાભાઈ મોડી જતો ને તે બે શું કર્યું તું ખબર હે? એકબીજા આગળ ઝઘડો કરીને અમારો વચ્ચે ધોકા મેલ્યા હતા. તે વખતે નાહવું પડ્યું તું. અને પાછો બીજી વખત જો એટલે ચો નાટક કર્યો હોય. મારે તો આબરૂ જાય એવો નાટક કર્યો. એથી દોડવું પડ્યું મારે. અલ્યા જો આ બધું તમે ગમે તે કરી આલો નકર હું કેસ કરું પછી. ના કેશું કા કરવું પડે પૂરા પેલા તખાઈ બોલાક કરજો ફોન કરો તમે ગમે તે કરો. આ ના ચાલે. તો ફોને દેવા બેનીએ કરો હડો આ તો પૈસા પટાવાના તો ઘડી ઘડી આવો તટંગ તો સાહેબ કે મને માર્યો આપણા મારે માથા નહીં. પડી ગયા જો આ નાટક કર્યો. છેલ્લા સુધી બે હું એનો કથા ના પાડતો હતો આ તો હાર પણ દીધો. આ હલો. રેન પકડાઈને છે દેવો બોલ્યો આ ગભીભાઈ ઘેર આવજે એ સાહેબ આયા ઓવે સાહેબ આયા છે તે લોન વાળા અને તખાન લેતા આવજે આ તો બરોબર એકમ કોઈ હતું નહીં. નકર મારી આબરૂ હું એવો નાટક કરે બે હોય તો. તાન ફોન આવ્યો મારા પર થાય તો લે મને ખબર છે આમ તો હું કહીએ ગયો હવે તે કરો પણ પૈસા અને પેલું બાઈક ઈવાનો હલાવરાવ સાહેબ આગળથી મારા દબાણ આવી ગયું ફૂલ. હું તો લોન આલીને પસ્તાઈ ગયો. આવો આવો તમે. આ તો હપ્તો નતો છે બોલાયા ફૂલ ફૂલ આપતો નહીં આપતા જેવું કર્યું તમે. થઈ ગયું છે આ સાહેબ ની બે ધોકા મેલ્યા પેલા સૂર્ય દારૂ પીને ના હોય પછી ફાયર અને આ બધા કરાવો છો તમે એ નહીં પૂછો સીધા મોડિયામાં ઘાત આયા હતા. કેવો ધોકા મેલા હતા આપણો. મન મારે તાન તકા ત્રીજો કીધું છે કોઈ દાડો એવું કોઈ કોક મારે કહી દેવાય. કે આવું જ પડે તને નિર્ણય ના આવ્યો તે દાડા હું પાછો બીજી વખત જો ને વખત તો ના કરવાની હોય કર્યું છે. હાલો ડમુ ગભીર છે હું કરશું સાહેબનું બાઈક તો હલાવવું પડશે તમે ગમે તે કરો 4 જણા નકર હું પછી કેસ કરું 4 જણા ઉપર. એ તારા આ સાહેબ કેસ કરવા કોઈ આ દેવા અમે કહેતા હતા પણ તમે મોલ્યા જ નહીં લ્યો, હળો અમે પટાવવાનું કર્યું તો હડો હટજો વધારે ચાલો ખટક રાખો તો કઈ જવાનું. તમે બાઈક લઈને આવો તમારે સાહેબ જો હું આવું છું હવે. પણ મને મારે ના તમારે દાદા લઈ પડશે. ઓફળો મારી વાત સાહેબ કાંઈ અમે હોય. એના ભાઈઓ છીએ તો ભાઈની તો થોડું ઘણું મન રાખે એવું નહીં પણ હોય ચીવો ના કરવાનું કર્યું એટલે હું તમને કહું. ના ના અમે સીએમ કરે આ છીએ તારે ખબર ના કરવાનું કર્યું કુને કર્યું તો મને શું ખબર એમ લેડો હા હું તમારા ઘાત આવું છું હો. હા વાંધો નહીં, હળો, અમે જોવા અને તમે ગમે છોડીને મુદ્દા કરાવો. હાર વળો ને ભાઈ સાહેબ તમારું એટલું પટી જાય તો વળી આવતો નહીં, રહો. સાચી વાત. પછીથી આપત નું પડે છે. જો આમાં મારું બાઈક પડ્યું હોય.
તો હું ચાલ કાઢ લઉં. મોટાથી બોલતો ખરો રહી રહીને બોલું છું તું આવો કયો અમે થઈ ગયું આટલી ઘડી ફોન જોતા હતા એટલે જ કોઈ નથી બાપરે હા વખાણ એના પર ઓયો ઓભો મારી વાત આમાં સાહેબને જે પહેલા લોન લીધી છે એના હપ્તા ભરો અમું મેં નાચ પાડી હતી ને જોયું ને જુઓ આ હું તો તમારા ભરોસે હલાઈ છે બાપા અને એના ભરોસે નહીં હલાય ગભીરભાઈ ના પાડતા હતા પણ એ આ તો હું કીધું તો કરાવો કોક કરી નાટક કેવો કરે પૂછો ખાલી વાત. મારે અને આબરૂ લીધી છે આ ગાય હમણાં આબરૂ બધું જ છે ભાઈ આ જઈશ કે અમે 5 જણા આયેલા તમારા આબરૂ ના જાય એ તો મારી માતા જોઈ ને આ માતા છે મને પણ નહીં ભરે પાવરફુલ માતા હપ્તા બપ્તા નહીં ભરાય પણ હપ્તા તો ના, ના, બધું યુવાન ભરવાના, માતાને થોડા ભરવાના હોય. આબરૂ લૂટી ને એટલા હિસાબ કદી ના ભરવા દેવ હટ હટ પકડા હું આવી છે હા હું આવી તો આ કઈ માતા એ આ તો ભરાવા વાળી હપ્તો ભરાવા વાળી બોલ હપ્તો ભરાય બોલ કેમ લઈ એટલા બી હાલો. બોલ બોલ હપ્તો ભરશો આઈ આ તો ભરાવા વાળી માતા છે એમાં કહી દે અરે હું તો નાટક કરતી હતી તમે શું આતું જોવા છે હું એ નાટક જ કરું છું હપ્તા બધા થોડા આવો તો લોન લઈ લે જો નાટક કરવા રહ્યો. આવા નાટક હોતા છે પેલા સાહેબ નું બાપા બાઈકે વાત બે એને નહીં મેલ્યા તાન પૈસા ભરવા નાખો લેવો તો વખત તો ફાફા કરતો હતો બા પણ આ શું કરું આ તમારો દીકરો દારૂ બહુ પીવે છે તો એટલે મારા ઓલે પીવો છે આ બધો નાટક એ વખત તો તું કહેતી હતી કે હું ફેસ લાવું દારૂ દારૂ ફરશો કરે પર એમ કે પેલા હાકો ગભીજી હાકો લેપ્યો પંપળો એન્ડો લેપ્યો સમજાયા વગર. દારૂ હું પીવું નશો તને શેમ થાય એ તો મને હું ચાલો જોઈ નો દીકરો છું તું પણ પી બોલો, હો. આ પહેલા સાહેબ ના ના એક રૂપિયો ભરવાનું નહીં હોય એક રૂપિયો પડે નહીં તમારી જે ફોટરું વસૂલ નાખો એક રૂપિયો ભરવાનો એ નહીં. ઓન આર્યનથી નંબર આપતો નહીં ભરો. હું આનો બુથ ફિટ કરી નાખો. સીધો કેસ જ કરી નાખો. જોવું છે એવા હપ્તા નહીં ભરતા હોય. એ શાંતિ રાખો હું કહું છું એ માનતા શાંતિ રાખ નાટક કરવા જાવ લે ખાલી. ચાલુ કરી છે ખોપડ ગભીરજી બેહો તમે આ કયો તમે બેહો, હું કહું છું કયો લોનો લઈને ભરવી નહીં પણ તું ખરાબ છે સાહેબોને તમે સમજો ને કે હું તો કેસ ખબર પડે છે હું થાય લોન લીધી ને પૈસા લઈ લેતા બધું પતી ગયું એ ચી નહીં ભરવાની તું આ નાટક કેવો થાય છે ધૂણવાનું ભૂણવાનું ના ના એ ધૂણા લોકો લોનો નહીં ભરવાય ભાઈ ધૂણી નાખ્યું લોન ભરાઈ જવા લોન લીધી હોય ને ભરવી પડે ખબર પડે છે તો કોઈ મફત ઇનામ તો નહીં આલી હોય તો પાક્ષી રૂ ખાટા એટલે ભરાઈ દેવું ભરી દેવું હું કઈ ના લીધી તમને કે મહિના ને મહિના હપ્તો ભરવો પડશે ને જે બધું હશે અંદર લખેલું છે કે આ કરવું પડશે એ વખત તો લેવી તે સારું વારું બોલતા હતા ગભીર ડોબો હોતી તો મારો હક ડોબાનો એટલે આ ડોબું વહુજી જો કે ગમે તે વહુજી પણ એ તો પૈસા ભરવા પડે લીધા છે તો ભરવા પડે કે આપણો પણ એવું નહીં કભીજી અમે લેવા નહીં આપતું. એમ કી નહીં રહ્યા. કાલ થશે તમે કાલ આવીએ પેલા નાટક કેવો કર્યું પૂછો અમન બેંડા મેલે અને આરી લોન નહીં ભરો ને તો કશું કામ નહીં કરી શકો પાછા તમારો તમે એમ સમજો તો હું આમ કઈ નાખું તેમ કઈ નાખું બધી વાતો અને તો પોલીસ ના ચોપડા સડી ગયા ને એક પેજ કઈ નાખ્યો ને તો હલવાઈ તો કશું કરી શકશો નહીં તે તો નાનું ડોશી ભેંસ ભરાઈ દેવું આ તો વડે ગભઈજીઓ શરમમાં લોન આપી દીધા મોન. હા એ તો ભરાઈ દેવું હારું માં બે વેચા છે હા વેચી મારી ને મેં એને લોન ના પૈસા પૂરા કરી દીધા લે સાહેબ બસ જો ગભઈ. હા તમને હવે આલું બધું અમાર મહિના હું આ ઘેર લેવા ને તમારા ઘેર લેવા આવે બોલો. આનો ભાઈ પૈસા દેવાનો વાયદો આલો હું આવીને પૈસા લાવી સાહેબ તમને આલ્યું બીજું શું કહું હા તમારી વિશ્વાસ કહું કે પનદા લેટ કરું એ નહીં આવું તમારા જો આવું પનદા છે પૈસા નહીં આયા તો કેસ કરી દઉં હું. હો ભા અમે આ રીતના પૈસા લાવીએ ને તમે આવો બધો ધટેમ કરો નાશો પણ નાશો પણ કોઈ દાડો થૂચી નહીં કરતો આ ઘડી જવું ના ભાઈ બોલું યાર બોલી બીજું કદી ના બોલું બોલો 15 દાડા જો જવા દો 15 પણ દાડા આવો તમારા પર કોઈ વિશ્વાસ ના રાખા હોય અરે ભાઈ તમારો મારું જીજે તું હા